શ્રી ગણેશાય નમઃ. આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ બીના પરેશ વ્લોગમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ તારીખ 17 મે 2026થી લઈને તારીખ 15 જૂન 2026 સુધી ચાલતો પુરુષોત્તમ માસ વિશે. અધિક માસ કે મલ માસ જેને કહેવાય છે, પુરુષોત્તમ માસ અર્થાત ભગવાન શ્રી કૃષ્ણનું એક જ નામ છે, જેમણે પોતાનું નામ આ માસને આપી દીધું. જે અધિક માસ હતો એટલા માટે આ માસને પુરુષોત્તમ માસ કહેવાય છે. અને આ માસમાં કરેલ સ્નાન, દાન, જાપનો મહિમા ઘણો છે. સાથે જ આ માસમાં જે વ્રત ત્યોહાર આવે છે તેનો મહિમા પણ અલગ જ છે. જે વ્રતો ઉપવાસ કરીને ભક્તો લાખ ગણું ફળ પ્રાપ્ત કરે છે, એવા પુરુષોત્તમ માસના મહાત્મય વિશે તથા વ્રત ત્યોહારની જાણકારી આપણે આ વિડીયોમાં પ્રાપ્ત કરીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ગોલોકાધિપતિ, ગોપી વલ્લભ, ગોવર્ધનધારી ભગવાન શ્રી કૃષ્ણનું શરણ પામનાર મળ માસ અમૃત માસ બન્યો. સહસ્ત્ર ગણું ફળ આપનાર આ પવિત્ર પાવન માસમાં ધર્મ ધ્યાન કરનાર, વ્રત તપ કરનાર, બ્રહ્મ ભોજન કરાવી યથાશક્તિ દાન દક્ષિણા દેનાર, વ્રત પૂર્ણ થયે અન્ન વસ્ત્રના દાન કરનાર, મૃત્યુલોકના સકળ સુખ ભોગવીને અંતકાળે વૈકુંઠની પ્રાપ્તિ કરે છે. ધર્મિષ્ઠ નર નારી એકટાણા, ધારણા પારણા કે ઉપવાસ કરીને આ વ્રત કરે છે. કાઠાગોરની વાર્તા રોજ કરવી કે સાંભળવી. શુક્લ પક્ષની એકાદશીના દિવસે કમલા એકાદશીની વાર્તા સાંભળવી. કૃષ્ણ પક્ષની એકાદશીએ કૃષ્ણ એકાદશીની વાર્તાનું શ્રવણ પાન કરવું. વ્યતિપાતના દિવસે વ્યતિપાતની વાર્તા સાંભળવી. મહાકુળદાયી અમૃત માસની વાર્તા સાંભળ્યા પછી રોજ એક અધ્યાય વાંચવો કે સાંભળવો. કુલ 31 અધ્યાય છે, એમાં પુરુષોત્તમ મહાત્મયનો અધ્યાય રોજ વાંચવું. તો મિત્રો, આપણે બીજા વિડીયોમાં અધ્યાય પહેલો સાંભળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.